ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે શીખીશું કે રાજસ્થાની પ્રખ્યાત દહીં પાપડનું શાક કેવી રીતે બનાવવું। તો મેં અહીંયા મોટી સાઈઝના 3 પાપડ લીધા છે। તમારી પાસે નાની સાઈઝના હોય તો તમે 4 પણ લઈ શકો છો। પાપડને આપણે પહેલા તવા ઉપર શેકી લઈશું। તો આપણે અહીંયા કોટનનો રૂમાલ લીધો છે, એનાથી આપણે આમ શેકી લેવાના છે। પાપડને આપણે ડાયરેક્ટ શેકીશું ગેસ ઉપર તો પાપડ આપણો કારો પડી જશે, એટલે આપણે આ રીતે તવા ઉપર જ શેકવાનો છે। તો આપણે આવી જ રીતે પાપડ આપણે 3 પાપડ આપણે શેકી લઈશું। તો આપણો બીજો પાપડ પણ શેકાઈ ગયો છે। પાપડને આપણે શેકી લીધા છે। હવે આપણે એના ટુકડા કરી લઈશું નાના નાના। બહુ નાના નથી કરવાના, આપણે મીડિયમ રાખવાના છે। તો અહીંયા મેં 1 કટોરી મોરું દહીં લીધેલું છે। દહીંની અંદર આપણે નાખીશું 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી તીખું મરચું, 1 ચમચી નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું। આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે દહીંમાં। અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી આપણે રાઈ નાખીશું, અડધી ચમચી જીરું, 1 સૂકું મરચું, 1 તમાલપત્ર, 2 ચપટી હિંગ, 5 સેકન્ડ આપણે સાતડી લઈશું। હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। અહીંયા મેં 5 થી 6 કળી લસણની લીધેલી છે, અડધો ટુકડો આદુનો, અહીંયા 1 લીલું મરચું સમારેલું લીધું છે। બધું આપણે પેસ્ટ બનાવી લીધી છે। હવે આપણે અંદર નાખી દઈશું। હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી સમારેલી નાખીશું। ડુંગળીને આપણે શેકાવા દેવાની છે। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે। તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે નાખીશું એમાં 1 ટામેટાની પેસ્ટ નાખી છે આપણે, એને આપણે કૂક થવા દઈશું। બધો મસાલો આપણો બરાબર કૂક થઈ ગયો છે। હવે આપણે એમાં નાખીશું દહીં, જે મસાલાવાળું દહીં બનાવ્યું છે એ। દહીં નાખ્યા પછી આપણે એને સતત હલાવવાનું છે। એને આપણે હલાયા જ કરવાનું છે, આપણે સ્લો નથી પડવાનું। આપણે હલાવીએ નહીં તો આપણું દહીં અંદર ફાટી જશે। હવે આપણે ગેસને થોડો ફૂલ રાખીશું। હવે આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે। જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે। હવે આપણું દહીં નહીં ફાટે, બધા મસાલા સાથે દહીં કૂક થઈ ગયું છે। હવે આપણે અહીંયા 1 ચમચી કસૂરી મેથી નાખીશું।
કસૂરી મેથી નાખીશું તો આપણે ટેસ્ટ બહુ સરસ આવશે. મીઠું આપણે હજુ નાખ્યું નથી એટલે મીઠું આપણે હવે નાખીશું. પાપડમાં મીઠું હોય છે એટલે આપણે મીઠું મીડિયમ નાખવાનું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. તમારે જેટલો રસો જોઈતો હોય એટલું પાણી તમે ઉમેરી શકો છો. પાણી આપણું બરાબર ઉકળે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. આપણે ગેસ મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે. તો અહીંયા મસાલા સાથે પાણી આપણું બધું બરાબર ઉકળી ગયું છે. આવી રીતે બધું જ ઉકળી જાય એટલે આપણે એમાં પાપડ નાખવાના છે. હવે આપણે પાપડ નાખીશું. અને આપણે 1 જ મિનિટ થવા દેવાનું છે. જ્યારે આપણે સર્વ કરવાનું હોય ત્યારે જ આપણે પાપડ નાખવાના છે અંદર. પાપડમાં બધા મસાલા ભળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પણ વધારે નથી, આપણે 1 જ મિનિટ માટે એને થવા દેવાનું છે. 1 મિનિટમાં પાપડ સાથે બધા મસાલા ભળી જશે. હવે આ ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું. બધું મિક્સ કરી લઈશું. ગેસ આપણે બંધ કરી દેવાનો છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો રાજસ્થાની પ્રખ્યાત દહીં પાપડનું શાક આપણું બનીને તૈયાર છે. તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે દહીં પાપડનું શાક કેવી રીતે બનાવવું. તો ઘરેથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી શાક બનશે. અમારી આજની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.